અંકલેશ્વર તાલુકામાં આવેલી કંપનીઓમાં છાસવારે આગ લાગવાની ઘટના ઘટતી હોય છે, ત્યારે ગઈકાલે હજી તો એક ગોડાઉનમાં આગ લાગવાની ઘટનાને લઈને અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. તો બીજી તરફ મોડી રાત્રિના અંકલેશ્વર તાલુકાના પાનોલી જીઆઈડીસીમાં આવેલી સંઘવી ઓર્ગેનિક પ્રાઇવેટ લિમિટેડ કંપનીમાં ભયંકર આગ લાગી હતી. રાત્રિના સમયે કંપનીના પ્લાન્ટમાં લાગેલી આગને લઈને આગના કારણે ધુમાડાના ગોટે ગોટા દૂર સુધી નજરે પડતા હતા. કંપનીના પ્લાન્ટમાં લાગેલી ભીષણ આગે લોકોના જીવ તાળવે ચોંટાડ્યા હતા. ત્યારે એ આગ એટલી ભયાનક હતી કે આજુબાજુના કંપનીના કર્મચારીઓ કંપની છોડવા મજબૂર બન્યા હતા. આગ આજુબાજુના વિસ્તારો સુધી પસરવાના કારણે દહેશતનો માહોલ સર્જાયો હતો. આ અંગે ફાયર ફાઇટરની ટીમ ઘટના સ્થળે પહોંચી આગને કાબૂમાં લેવાનો પ્રયાસ કર્યો હતો. જ્યારે સંજાલી ગામ અને પાનોલી ગામના લોકો આગને લઈને ભારે ફફડાટ જોવા મળી છે. હજુ સુધી આગ કાબૂમાં આવી નથી. ત્યારે ડીપીએમસી અંકલેશ્વર પાનોલી ફાયર ફાઇટરની વિભાગ સતત આગને કાબૂમાં લેવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. હાલ તો પાનોલી જીઆઈડીસીમાં આવેલી સંઘવી ઓર્ગેનિક પ્રાઇવેટ લિમિટેડ કંપનીમાં લાગેલી આગને લઈને સંજાલી ગામના લોકો ફફડી ઉઠ્યા છે અને હાલ ગામના લોકોનો જીવ તાળવે ચોંટ્યો છે.